અંકલેશ્વરના કોસંબડી નજીક શ્રી બંગલોઝ સોસાયટીના મકાન નંબર 71માં રહેતા સંજય કૃપાલ યાદવ પોતાના પરિવાર સાથે ધાર્મિક ક્રિયા માટે વતન ગયા હતા અને મકાન બંધ હતું। આ દરમિયાન તસ્કરોએ મકાનના મુખ્ય દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કરી સોના ચાંદીના આશરે ₹90,000ના ઘરેણાં ચોરી કરી ફરાર થઈ ગયા હતા। બનાવ અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી। ચોરીના મામલામાં કાપોદ્રા ગામની અયોધ્યાપુરમ સોસાયટીમાં રહેતો જસબિંદરસિંહ સોનુસિંહ અને જશપાલસિંહ સંડોવાયેલ છે જેવી બાતમી ભરૂચ એલસીબીએ બંને ઈસમોને ઝડપી પાડી બંને ભાઈઓને અંકલેશ્વર એલસીબી ઓફિસ ખાતે પૂછપરછ માટે લાવવામાં આવ્યા હતા। પૂછપરછ દરમિયાન જસબિંદરસિંહે ગુનાની કબૂલાત આપતા જ આરોપી જસપાલસિંહ ઉશ્કેરાઈ ગયો હતો અને પોતાના ભાઈની કબૂલાત ન કરવા કહેતા ઓફિસમાં લગાવેલ લોકલ ક્રાઇમ બ્રાન્ચનો કાચનો લોગો મુક્કા મારી તોડી નાખ્યો હતો। સાથે જ પોતાના જમણા હાથમાં ઈજા પહોંચાડી પોલીસની કામગીરીમાં સ્વેચ્છાએ અડચણ ઊભી કરી હતી।